27માં નવું એક ગતકડું વેતું કરશે અને એ ગતકડાનું નામ છે સક્રિય રાજનીતિ. જે અત્યાર સુધી વાતચીત હાલે છે, હવે એમાં છેલ્લો ખીલો તેદી ખોડી દેશે. બરાબર. સક્રિય રાજનીતિમાં એવું થશે કે ખોડલધામમાંથી સંભવતઃ તેઓ શ્રી એમ કે ભાઈ હવે હું ચેરમેન બેરમેન પદું છે એ છોડી દઉં છું, પણ એ પ્રણેતા તો રહેવાના. મહાત્મા ગાંધીની કોઈ પોસ્ટ નથી, છતાં એ રૂપિયાની છાપ એમાં મહાત્મા ગાંધીનો જ ફોટો છે, જવાહરલાલ નહેરુનો નથી. એ તો વડાપ્રધાન તો એ હતા, પણ એ જ આખી જિંદગી. રાષ્ટ્રપિતા બદલાય નહીં, રાષ્ટ્રપતિ બદલાય, 5-5 વર્ષે બદલી થાય, ચૂંટણી થાય. પિતા તો પિતા હોતા હે. નરેશભાઈ છે એ ખોડલધામના નિર્માતા તરીકે તમે કહો ને તો એવી એક વ્યક્તિ છે, એટલે એ ક્યાંય ભૂસાય નહીં એવું વ્યક્તિત્વ છે. એટલે શું થશે એ તમને કહું. 2027 અત્યારથી કહી દે. હવે આમાં શું છે, એણે પણ ગોફણીઓ ઘા ઝીકી દીધો. હવે નરેશભાઈ પટેલ જો નિવૃત્ત થાય તો પછી બધાને ખબર છે કે પલોઠી વળીને બેહે એવી વ્યક્તિ તો છે નહીં. સમાજમાં ઉપડ્યા ઉપડતા નથી એ પછી હકીકત છે. હવે એને પછી કાંઈ જરૂર નથી કાવડિયાની, એ પણ બધાને ખબર છે. અને પોતે ભવિષ્યમાં શું કરશે એ અત્યારે બ્લુ પ્રિન્ટ એણે કોરી રાખી છે, કોઈને કીધું તો છે નહીં. એટલે હવે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ અને બાકીના બીજા કોઈ હોય તો તે 27 સુધીમાં શું સમીકરણો રચાય છે એના આધારે ભાઈ ટૂંકમાં તે દિવસે નરેશભાઈ નવો ખેલ નાખશે. અત્યારે સ્થિતિ કેવી છે? વન સાઇડેડ છે, એક તરફી. ગુજરાતમાં પણ દેશમાં પણ. કલકત્તા અને પશ્ચિમ બંગાળ પણ જો જીતી લેતા હોય ભારતીય જનતા પાર્ટી તો હવે ગુજરાતમાં તો કોઈ પ્રશ્ન આવતો જ નથી, કારણ કે આ તો એની લેબોરેટરી કહો તો એ છે ને હોમ ટાઉન કહો તો એ છે અમિત શાહનું ને નરેન્દ્ર મોદીનું. એટલે અહીંયા તો કોઈ ખીલી પણ ખોડી શકે એમ નથી આ લોકોની મરજી વિના. વિપક્ષ નામે કોઈ ચીજ અત્યારે છે નહીં. અત્યારે કોંગ્રેસ તમે જાણો છો 10-12 ધારાસભ્યોના છે, એ સમજ્યા જેવું છે. રાજ્યસભામાં બી હમણાં દાઠું નીકળી જાય. એટલે એક પણ આ ઇતિહાસમાં પેલી ગુજરાત રાજ્યની સ્થાપના પછી પહેલી વખત એવું બનવાનું છે કે રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ નેતા નહીં હોય, કારણ કે 37 ધારાસભ્યોનો ટેકો જોઈએ. આ તમે કોંગ્રેસ પાસે 10-12 છે, બીજા 5-6 આમ આદમીના ગણો, એક તો એને પાછું બાપે મારા વેર જેવું છે, કાંઈ મેળ પડે એમ નથી. તો વિપક્ષ નામે કોંગ્રેસ મુખ્ય તો છે નહીં. આમ આદમી પાર્ટી તો અત્યારે પોતે જ ખળભળી ગઈ છે. હવે ચૈતર વસાવા ક્યાં સુધી એમાં છે એ મહત્વનું છે. ગોપાલ ઇટાલિયાનું ભવિષ્ય શું છે એ નક્કી નથી. આવા 2-3 તો ચહેરા છે. ઈશુદાન ગઢવી તો દહીં દૂધમાં છે, એ પ્રમુખ છે એવું એ પોતે માને છે, બીજા કોઈ માનતા નથી. તો વિપક્ષ નામે કંઈ ચીજ છે નહીં. તો હવે જેને ફ્રસ્ટ્રેશન કયો, જેને વિકલ્પ કયો, જનતા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કયો, એની એક આખું ખાલી છે, વેક્યુમ છે, એક જગ્યા ખાલી થઈ છે.